હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. આજે આપણે બાર જેવા તવા વગર ઘરની જ કઢાઈમાં સ્ટ્રીટ સ્ટાઇલ રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટ અને ટેક્સચર વાળી પાવભાજી બનાવીશું. પાવભાજી માટેના વેજીટેબલ્સની પ્રી તૈયારી કેવી રીતે કરવી, ઓછા સમયમાં 7 થી 8 વ્યક્તિ માટે ક્વોન્ટિટીમાં વિધાઉટ ફૂડ કલર કઢાઈમાં જ બજાર જેવા કલર, ટેસ્ટ અને ટેક્સચર સાથે અને પાઉં શેકવાની પરફેક્ટ રીત સાથે ડિટેલમાં પાવભાજીની રેસિપી જોઈશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પાવભાજી બનાવવા માટે સૌપ્રથમ આપણે વેજીટેબલ્સને બાફવા માટે મૂકવાની તૈયારી કરી લઈશું. તો મીડિયમ સાઇઝના 3 બટેકાને છાલ ઉતારી મોટા મોટા પીસમાં આ રીતે કટ કરી લઈશું. ત્યાર પછી હાફ દૂધીને છાલ ઉતારી બટેકા કરતાં થોડા નાના પીસમાં મોટી મોટી કટ કરી લઈશું. ઘણા લોકો પાઉંભાજીમાં દૂધી નથી પણ એડ કરતા હોતા, પરંતુ ઘરે જ આપણે પાઉંભાજી બનાવી રહ્યા છીએ તો ખાસ દૂધી એડ કરવી. દૂધીથી ભાજીમાં ટેસ્ટ પણ સારો આવે છે અને લિક્વિડી ટેક્સચર ઓછા પાણી સાથે જળવાઈ રહે છે. એક નાનો દડો કોબીને પણ હું અહીંયા એડ કરી રહી છું. કોબીને પણ મોટા મોટા પીસમાં કટ કરીને એડ કરી રહી છું. જો તમે ડુંગળી એડ કરવાના હો તો કોબીને સ્કીપ પણ કરી શકો છો. હું અહીંયા વિધાઉટ ડુંગળીવાળી ભાજી બનાવવાની છું. ત્યાર પછી એક રીંગણની છાલ ઉતારી રીંગણને પણ મોટા મોટા પીસમાં કટ કરી એડ કરીશું. રીંગણને ખાસ છાલ ઉતારી એડ કરવું અને રીંગણની ક્વોન્ટિટી ઓછી રાખવાની. ત્યાર પછી ફુલાવરને પણ મોટા પીસમાં કટ કરી પાણીથી બરાબર સાફ કરી લીધું છે. હવે બધા વેજીટેબલ્સને આપણે બાફવા માટે કુકરમાં એડ કરી દઈશું. સૌપ્રથમ દૂધીને ચડતા વાર લાગે છે, એટલા માટે દૂધી એડ કરી ત્યાર પછી કોબીજ, બટેકા, ફુલાવર અને રીંગણ એ રીતે લેયરમાં આપણે વેજીટેબલ્સ એડ કરી દઈશું. ફુલાવર અને રીંગણને બફાતા ઓછી વાર લાગે છે એટલે આપણે ઉપર રાખીશું અને ઉપરથી 1 બાઉલ જેટલા વટાણા એડ કરી દઈશું. વટાણા જો લીલા ના હોય તો તમે ગરમ પાણીમાં સૂકા વટાણાની 2 થી 3 કલાક પલાળી રાખી ત્યાર પછી પણ લઈ શકો છો. વેજીટેબલ્સમાં 1 વાટકી જેટલું પાણી એડ કરી ઢાંકણ ઢાંકી 4 થી 5 વિસલ વગાડી શાકને આપણે બાફી લઈશું. તો બાફવાના વેજીટેબલ્સની તૈયારી થઈ ગઈ. વેજીટેબલ્સ બફાય ત્યાં સુધી તેલમાં સાંતળવા માટેના વેજીટેબલ્સની તૈયારી કરી લઈએ. તો એક મોટા કેપ્સિકમમાં બીજ નીકાળી અને તે આ રીતે ઝીણા ઝીણા પીસમાં કેપ્સિકમને કટ કરી લઈશું. કેપ્સિકમ બને એટલું ઝીણું સમારવું. જો તમે પાઉંભાજીમાં ડુંગળી એડ કરવાના હોય તો ડુંગળીને પણ કેપ્સિકમ જેટલી જ ક્વોન્ટિટીમાં ઝીણી સમારી લેવી. અહીંયા હું ટામેટાના મોટા મોટા પીસ કરી ટામેટાને ગ્રાઇન્ડ કરી લઈશ. ટામેટા ગ્રાઇન્ડ કરવાથી વિધાઉટ ફૂડ કલર પાઉંભાજીમાં એકદમ રેડ કલર આવશે. પાઉંભાજીમાં ટામેટાની ક્વોન્ટિટી વધારે હોય છે તો ટામેટાને ગ્રાઇન્ડ કરવાથી ટામેટાને કટ કરવાનો સમય પણ બચી જાય છે. તો મિક્સર જારમાં 6 થી 7 ટામેટાને મોટા મોટા કટ કરી એડ કરી ટામેટાને ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લઈશું. તમે ઈચ્છો તો ટામેટાને ઝીણા સમારીને પણ યુઝ કરી શકો છો. તો આપણા વેજીટેબલ્સ બફાઈ ગયા છે. જો કુકરમાં વધારે પાણી લાગે તો થોડું પાણી નીકાળી ત્યાર પછી વેજીટેબલ્સને મેશરનો યુઝ કરી મેશ કરી લઈશું. ઓછું પાણી હોય તો તમે પાણી સાથે જ મેશ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ઘરે ગમે એટલા મહેમાન આવ્યા હોય તમે મારી આ સ્ટાઇલથી મોટા મોટા પીસમાં વેજીટેબલ્સને કટ કરી બાફી એકદમ ઓછા સમયમાં ઓછી મહેનતમાં ભાજી બનાવીને જમાડી શકો છો. તો હવે આપણે ભાજી બનાવવા માટે બને એટલું આ રીતનું પહોળું વાસણ હોય એમાં 1 ટેબલ સ્પૂન બટર અને 1 ટેબલ સ્પૂન તેલ એડ કરી કેપ્સિકમ એડ કરી કેપ્સિકમને સાંતળી લઈશું. જો તમે ઓનિયન એડ કરવાના હોય તો સાથે જ ઓનિયન એડ કરી અને સાંતળી લેવી. ત્યાર પછી ગ્રાઇન્ડ કરેલા ટામેટાને એડ કરી દઈશું. મેં અહીંયા ઊંડા પહોળા પેનનો યુઝ કર્યો છે, પરંતુ તમારી પાસે પેન ના હોય આ રીતનું તો તમે પહોળી કઢાઈનો પણ યુઝ કરી શકો છો. હું આગળ કઢાઈમાં જ ભાજી બનાવવાની છું. તો મસાલામાં 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર આશરે 1/2 ટીસ્પૂન મીઠું, 2 ટીસ્પૂન પાઉંભાજી મસાલો એડ કરી બધા મસાલાને બરાબર સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. પાઉંભાજીનો આ વિડીયો મેં વેજીટેબલ્સની પ્રી તૈયારીને ધ્યાનમાં રાખી બનાવ્યો છે. નેક્સ્ટ વિડીયો જો તમે ઘરે પાઉંભાજીનો મસાલો બનાવવા માંગતા હોય તો મને કમેન્ટ કરી જણાવજો. નેક્સ્ટ રેસિપીમાં હું પાઉંભાજીનો મસાલો ઘરે બનાવવાની રીત સાથે વિડીયો બનાવીશ. તો 5-1 મિનિટ જેવું આ ગ્રેવીને આપણે ઢાંકણ ઢાંકી થવા દઈશું.
તો તમે જોઈ શકો છો કે તેલ એકદમ સરસ રીતે ઉપર આવી ગયું છે. હવે આપણે એમાં ભાજી ઉમેરી દઈશું. અહીંયા મારી કઢાઈ નાની પડી છે તો હવે હું મોટી કઢાઈની અંદર ટ્રાન્સફર કરી રહી છું અને ભાજી એડ કરી રહી છું. મેં આગળ જ વિડીયોમાં જણાવ્યું કે આજે આપણે 7 થી 8 વ્યક્તિ જમી શકે એટલી બલ્કમાં ભાજી કેવી રીતે બને એનો વિડીયો બનાવવાના છે, એટલા માટે મેં ભાજી વધારે બનાવી છે. જો ઓછું ખાતા હોય તો તમે વેજીટેબલ્સના આ માપ સાથે ભાજીની આ ક્વોન્ટિટી સાથે 10 વ્યક્તિને પણ જમાડી શકો છો. તો ભાજી બનાવવાની હવે પછીની પ્રોસેસમાં આપણે ભાજીને મેશરનો યુઝ કરી મેશ કરતા જઈને બનાવીશું. હવે ભાજીમાં થોડું પાણી એડ કરતા જઈ ઢીલી કરતા જઈ બનાવવાની છે. એ માટે ગરમ કરેલું પાણી થોડું એડ કરીશું. મેં અહીંયા ભાજીને વઘારેલા પેનમાં જ પાણી ગરમ કરી દીધેલું છે, જેથી બધા મસાલા અને તેલ ભાજીમાં આવી જાય. તો હવે આ રીતે મેસળનો યુઝ કરી અને તમે જોઈ શકો છો આ રીતના સિક્વન્સમાં આપણે મેસળથી ભાજીને હલાવતા જઈ મિક્સ કરતા જવાનું છે. ત્યાર પછી બાકી વધેલું ગરમ પાણી પણ હું થોડું એડ કરી દઈશ. જરૂર પડે એ પ્રમાણે જ આપણે ભાજીમાં પાણી એડ કરીશું, વધારે પાણી પડી ના જવું જોઈએ. તો આ રીતે મેસળથી મિક્સ કરતા જઈ પહોળી કઢાઈમાં તમે ભાજી બનાવશો એટલે તમારા ભાજીનો ટેક્સચર અને ટેસ્ટ બિલકુલ બહાર જેવી ભાજી જેવો આવશે. ભાજીનું આ રીતનું એકદમ ઢીલું પરફેક્ટ ટેક્સચર થઈ ના જાય ત્યાં સુધી મેશરનો યુઝ કરી મેશ કરવાનું છે. આ રીતનું ટેક્સચર થઈ જાય ત્યાર પછી આપણે ભાજીમાં ઉપર તડકો લગાવવાની તૈયારી કરીએ ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમે ઢાંકણ ઢાંકી ભાજીને થવા દઈશું. તો એક કઢાઈમાં 1 ટેબલસ્પૂન ઓઇલ અને 1 ટેબલસ્પૂન બટર એડ કરી એમાં જો તમે ગાર્લિક એડ કરવા માંગતા 1 ટીસ્પૂન ગાર્લિક પેસ્ટ એડ કરી શકો છો. તો તેલ આવી જાય એટલે 1 ટીસ્પૂન પાઉંભાજી મસાલો અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ગરમ તેલમાં બરાબર સારી રીતે હલાવી મિક્સ કરી ભાજીમાં તડકો લગાવી દઈશું. સાથે જ 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી બરાબર સારી રીતે ભાજીને હલાવી મિક્સ કરી લઈશું. ભાજી નીચે બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવી. ભાજીમાં ટેસ્ટ બેલેન્સ કરવા માટે 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી રહી છું. ખાંડ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે. ત્યાર પછી ફરી મેશરનો યુઝ કરી આ રીતે મેશ કરતા જઈ ભાજીને એકવાર હલાવી દઈશું અને 5 થી 7 મિનિટ માટે ભાજીને સ્લો ગેસની ફ્લેમે થવા દઈશું. ત્યાર પછી ઉપરથી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું. તો આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતના ઢીલા ટેક્સચર સાથે પાણી છૂટું પડ્યા વગર પરફેક્ટ રીતે ભાજી તૈયાર થાય ત્યાં સુધી આપણે ભાજીને થવા દેવાની છે. તો હવે પાઉં શેકવા માટે તવી પર 1 ટીસ્પૂન બટર મૂકી 1/3 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1/3 ટીસ્પૂન પાઉંભાજી મસાલો એડ કરી આ રીતે મસાલાને બટર સાથે સ્પ્રેડ કરી ઉપરથી થોડી કોથમીર સ્પ્રિંકલ કરીશું અને ત્યાર પછી પાઉંને રાઉન્ડ ગોળ ફેરવતા આ રીતે બંને સાઈડ શેકી લઈશું. તમે જો મસાલા પાઉં બનાવવા ના માંગતા હો તો વિધાઉટ મસાલો એકલું બટર મૂકીને પણ બટર સાથે પાઉં શેકી શકો છો. બહારની ભાજીમાં વેજીટેબલ્સ બહુ ઓછા અને મસાલા વધારે હોય છે. તમે વિન્ટરમાં આ રીતે બધા જ વેજીટેબલ્સ એડ કરી અને ભાજી બનાવો, તમે બહારની ભાજી ભૂલી જશો. એટલા સરસ ટેસ્ટવાળી ભાજી બનીને તૈયાર થઈ જશે. ભાજીમાં ખાસ મેં આગળ જણાવ્યું એ પ્રમાણે બટેકા અને ફુલાવરનું પ્રમાણ એક સરખું અને વધારે રાખવાનું છે. રીંગણનું પ્રમાણ સાવ ઓછું, દૂધી અને કોબીજનું પ્રમાણ એક સરખું અને મીડિયમ રાખવાનું છે. તમે વિધાઉટ ડુંગળી પણ આ રીતે ભાજી બનાવશો તો અંદર ડુંગળી છે જ નહીં એવી ખબર પણ નહીં પડે. એટલા સરસ ટેસ્ટ સાથે ભાજી બનીને તૈયાર થઈ જશે. અને જો તમે ડુંગળી એડ કરવા માંગતા હો તો ડુંગળીનું પ્રમાણ તમારી ચોઈસ અકોર્ડિંગ વધારે કે ઓછું રાખી શકો છો. તો મારી આ પાઉંભાજીની રેસિપીને ફોલો કરી તમે વિન્ટરમાં ઓછા ખર્ચામાં બહાર જેવા જ ટેસ્ટ અને ટેક્સચર સાથે સાવ સસ્તામાં ઘરની જ કઢાઈમાં ચટાકેદાર ટેસ્ટી ભાજી બનાવી શકો છો. તો આ વિન્ટરમાં રેસિપીને ફોલો કરી પાઉંભાજી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરી જણાવજો કેવી લાગી તમને ઘરે બનાવેલી ભાજી. તો ફ્રેન્ડ્સ, મારો આજનો પાઉંભાજીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય.